નું પણ ખુલ્યું। સરદાર પટેલની જન્મ જયંતિની એકતા દિવસ તરીકે ઉજવણી થઈ રહી છે ત્યારે કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પરેડ યોજાશે। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ એકતા પરેડની સલામી ઝીલશે, સાથે જ તેઓ સરદારની પ્રતિમાના ચરણની પૂજા કરશે। કેવડિયા ખાતે એકતા પરેડનું નિરીક્ષણ કર્યા બાદ અમિત શાહ સંબોધન કરશે। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ સરદાર સાહેબને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ એકતા પરેડની સલામી ઝીલશે। એકતા પરેડમાં બેન્ડ પ્લાટૂનના પરફોર્મન્સ, કેન્દ્રીય સશસ્ત્ર દળોની સાયકલ રેલી, 4 રાજ્યોની પોલીસની મોટરસાયકલ રેલી, માર્શલ આર્ટ નિદર્શન, સ્કૂલ બેન્ડ પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરાયું છે। તમામ રાજ્ય અને કેન્દ્રીય પોલીસ દળના પ્રતીક સ્વરૂપે 54 ફ્લેગ બેરર, બીએસએફ, સીઆઈએસએફ, આઈટીબીપી, સીઆરપીએફ અને ગુજરાત પોલીસની પ્લાટૂન ભાગ લેશે। રાષ્ટ્રીય એકતાને વધુ સુદૃઢ કરવા અખંડ ભારતના શિલ્પીની જન્મ જયંતિને એકતા દિવસ તરીકે ઉજવવાની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરાવી છે। कैसी तैयारी चल रही है एकता परेड की? बहुत अच्छा, बहुत अच्छी तैयारी। तैयारी तो अच्छी है, लेकिन किस तरीके से ये परेड होगा और कैसे होगा पूरा? और तैयारी जो हमारी बॉर्डर सिक्योरिटी फोर्स है, जो तैयारी करने के अंदर सबसे દિલ્હી પરેડ જેવી રેલી ગુજરાતમાં જોવા મળશે। બીએસએફ ગુજરાતની ટીમ એકતા પરેડ માટે તૈયાર છે। આજે એકતા પરેડમાં પ્લાટૂન પરેડ કરશે। પરેડમાં સામેલ હશે બીએસએફના અધિકારીઓ। आज सरदार पटेल की जन्म जयंती अंतर्गत आप देख सकते हैं यहाँ पे खास तौर पे जो बीएसएफ का प्लाटून है वो पहुंच चुका है और एकता परेड में शामिल होने जा रहा है। और ये जो पूरी टीम है, ये पूरी टीम का हौसला बढ़ाने के लिए खास तौर पे यहाँ पे एकता परेड की जो प्रैक्टिस चल रही है। और यहाँ पे खास तौर पे आज केंद्रीय गृह मंत्री अमित शाह आएंगे और उनके साथ खास तौर पे सरदार वल्लभ भाई पटेल की जन्म जयंती, उनमें शामिल होने के लिए कई सारे प्लाटून है वो गुजरात पहुंच चुके हैं। और बीएसएफ की ये जो टीम है खास तौर पे यहाँ पे आई है। और कैसी तैयारी चल रही है एकता परेड की? बहुत अच्छा, बहुत अच्छी तैयारी। तैयारी तो अच्छी है, लेकिन किस तरीके से ये परेड होगा और कैसे होगा पूरा दिल्ली जैसे दिल्ली में परेड होती है, बिल्कुल गुजरात में ऐसे ही परेड होने वाली है? वैसे ऐसे हम दिल्ली जैसे रिपब्लिक डे परेड में तैयारी होती है, वैसा ही तैयारी यहाँ की है। कितने लोग शामिल है? 49 जवान हैं, 2 सबॉर्डिनेट ऑफिसर एंड 1 ऑफिसर। जी, खास तौर पे किस तरीके से तैयारी की है और कैसे ये पूरा प्लाटून है उसको डिस्ट्रीब्यूट किया गया है? प्लाटून जो एक जैसा एज पर ऑर्डर मार्चिंग તો દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। અમિત શાહ પહોંચી ગયા છે। તેમનો કાફલો અત્યારે હાલ જઈ રહ્યો છે। રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ જે યોજવામાં આવ્યો છે, સાથે જ તેઓ વિવિધ પરેડની સલામી ઝીલવાના છે। આજે એકતા દિવસની જે ઉજવણી થઈ રહી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે, ત્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચી ગયા છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। સીધા જ તેમનો કાફલો આગળ વધી રહ્યો છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે। આજે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। અલગ અલગ પ્લાટૂન પોતાની પરેડ બતાવશે। જેવી દિલ્હીમાં જોવા મળે છે પરેડ, એવી જ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પરેડ જોવા મળશે। અલગ અલગ પ્લાટૂનને તૈનાત કરી દેવામાં આવી છે, સાથે જ રંગારંગ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે। સંવાદદાતા દીપિકા જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। દીપિકા, અમિત શાહ પહોંચી ગયા છે, અત્યારે હાલ કેવો માહોલ જોવા મળી રહ્યો છે? થોડાક જ સમયમાં ઉજવણીની પણ શરૂઆત થશે। અહીં એકતા પરેડ છે તે યોજાવા જઈ રહી છે। મારી પાછળ આપ દ્રશ્યો જોઈ શકો છો કે જ્યાં એકતા પરેડ અંતર્ગત તમામ બીએસએફના જવાનો, તેની સાથે સીઆરપીએફની તેની ટીમ છે તૈનાત થઈ ચૂકી છે। હું રોડ પરના દ્રશ્યો બતાવીશ। અમે એકતા જે પરેડ ગ્રાઉન્ડ છે તેની બિલકુલ બહાર છીએ અને રોડ પરના દ્રશ્યોમાં ખાસ કરીને જે કાર રેલી છે તે પણ તૈયાર થઈ ચૂકી છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અહીં ગ્રાઉન્ડ પર પહોંચી ચૂક્યા છે અને ખાસ કરીને આ જે એકતા પરેડ છે તે યોજાવા જઈ રહી છે। કેન્દ્રીય ગૃહમંત્રી સૌપ્રથમ સરદાર વલ્લભભાઈ પટેલની પુષ્પાંજલિ અર્પીને એકતા પરેડમાં સહભાગી બનીને સલામી ઝીલશે। સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં આજે ખાસ કરીને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે અમિત શાહ ખાસ કરીને પુષ્પાંજલિ કરીને એકતા પરેડમાં તો સામેલ થશે, પરંતુ તેની સાથે દેશભરના તમામ રાજ્યોની પોલીસ એકતા પરેડમાં આવશે। આંતરરાષ્ટ્રીય રમતોમાં
મેડલ મેળવનાર 23 જેટલા જે પોલીસ અધિકારીઓ છે તે પણ આ ઉજવણીમાં ભાગ લેશે અને તેમને પણ સન્માનિત કરવામાં આવશે. આપ જોઈ રહ્યા છો ખાસ કરીને સશસ્ત્ર દળોની સાયકલ રેલી અને 4 રાજ્યોમાંથી પોલીસની જે સાયકલ રેલી છે તે પણ આવશે. સ્કૂલ બેન્ડ પ્રદર્શન પણ છે અને અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે. આપ કાર રેલી જોઈ રહ્યા છો કે જે એકતા પરેડમાં સામેલ થશે અને આ કાર રેલી ક્યાંથી આવી છે તેના વિશે પણ માહિતી મેળવીશું, કારણ કે જે પ્રકારે આજે એકતા પરેડમાં દેશના ખૂણે ખૂણેથી તમામ લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચ્યા છે, ત્યારે આ કાર રેલી પણ અહીં ઓલિમ્પિક જે પદક વિजेता છે તે લોકો પણ અહીં આવ્યા છે. ये कार रैली है, कितने लोग हैं और कहाँ से कैसे कैसे ये मतलब पूरा एकता परेड जो परेड में शामिल होने वाले हैं? ये सारे हमारे देश के जो मेडलिस्ट हैं ओलंपिक, राष्ट्रीय मंडल और एशियाई खेल, उनको पुलिस द्वारा सम्मानित किया जा रहा है. मोदी जी ने इनको बुलाया है और इनको यहाँ एकता दिवस की परेड में इनको सम्मानित करा जा रहा है. ये बहुत गर्व की बात है. कितने खिलाड़ी हैं आज यहाँ पे? ये 23 प्लेयर्स हैं, जिसमें ओलंपिक पदक विजेता है रमनदीप, जो अभी ओलंपिक में मेडल लेके आया है हॉकी टीम में. सीमा पुनिया मैम है और ये अंजू मुदगिल है जो शूटर है हमारे इंडिया टीम की, और विकास किशन है जो बॉक्सर है हमारे इंडिया टीम के. ऐसे सारे तमाम प्लेयर हैं जो हमारे देश का नाम रोशन कर चुके हैं. हमारे देश का झंडा इन्होंने दूसरी कंट्री में लहराया है. બિલકુલ બિલકુલ. તો જે પ્રકારે પ્રિયંકા આપણે સાંભળ્યું કે તમામ જે પ્લેયર્સ છે આંતરરાષ્ટ્રીય પ્લેયર્સ અને તેની સાથે ઓલિમ્પિક પદક વિજેતા આ તમામ અહીં સામેલ છે અને તેમને આજે સન્માનિત કરવામાં આવશે. અને આ પ્રકારે ખાસ કરીને કારની અંદર તેઓ પરેડમાં સામેલ થશે અને પરેડમાં સામેલ થયા બાદ ખાસ કરીને આ તમામ લોકોને સન્માનિત કરવામાં આવશે. कैसा फील हो रहा है आज गुजरात यहाँ पे आए हो और सम्मानित भी होने वाले हो? काफ़ी अच्छा लग रहा है. मेरा पहली बार है गुजरात में. तो और स्टैचू ऑफ यूनिटी को देख के और ऐसा प्रोग्राम में काफ़ी अच्छा लग रहा है. बिल्कुल बिल्कुल. कैसी रही आपकी जर्नी और स्टैचू ऑफ यूनिटी का पहला एक्सपीरियंस कैसा, और वो भी यहाँ पे सम्मानित होना? काफ़ी अच्छा रहा. काफ़ी सुना था स्टैचू के बारे में, पर आज देखने को मिला तो अच्छा लग रहा है. और बाकी सारे मेडलिस्ट के साथ हैं तो और भी अच्छा लग रहा है. બિલકુલ. તો જે હતા શૂટર અંજુજી, જેમણે ખાસ વાતચીત કરી. અને પ્રિયંકા, આવા અનેક જે તમામ વિજેતા છે ઓલિમ્પિક વિજેતા તેઓ અહીં સામેલ થયા છે. જી જી બિલકુલ, તમામે તમામ જે વિજેતાઓ છે તે પહોંચી ગયા છે, તેમનું સન્માન કરવામાં આવી રહ્યું છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અમિત શાહ પણ પહોંચી ગયા છે. તેઓ પુષ્પાંજલિ અર્પણ કરવાના છે. ત્યારબાદ લગભગ કેટલા સમયમાં દીપિકા સમગ્ર જે કાર્યક્રમ છે તેની શરૂઆત થશે? તો દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. દીપિકા સાથેથી માહિતી મેળવતા રહીશું. તેઓ આપણી સાથે ફરી એકવાર જોડાશે, પરંતુ અત્યારે હાલ આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો. અમિત શાહ પહોંચી ગયા છે. તેઓ સરદાર સાહેબના ચરણ સ્પર્શ કરીને તેમને પુષ્પાંજલિ અર્પણ કરશે. ત્યારબાદ કાર્યક્રમની લગભગ થોડાક સમયમાં શરૂઆત થઈ જશે. વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આજના દિવસને અનુલક્ષીને. રંગારંગ કાર્યક્રમ છે, સાંસ્કૃતિક કાર્યક્રમ છે, સાથે સાથે વિવિધ પરેડ પણ અહીં જોવા મળશે. અને જે અલગ અલગ પ્લાટૂન અહીં આવેલી છે તે પ્લાટૂનની સલામી ઝીલવાના છે અમિત શાહ. અત્યારે હાલ તેઓ પહોંચી ગયા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે. સરદાર સાહેબને તેઓ પુષ્પાંજલિ અર્પણ કરી રહ્યા છે. આજે તેમની જન્મ જયંતિ છે ત્યારે તેમને પુષ્પાંજલિ અર્પણ કરી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો તેમના ચરણ પર પુષ્પવર્ષા તેઓ કરી રહ્યા છે. સીધી તસવીરો આપ જોઈ રહ્યા છો. સરદાર સાહેબને તેઓ નમન કરી રહ્યા છે, તેમને યાદ કરવામાં આવી રહ્યા છે આજના દિવસે. સ્ટેચ્યુ ઓફ યુનિટીથી આ સીધી તસવીરો આપ જોઈ રહ્યા છો. અમિત શાહ સરદાર સાહેબને નમન કરી રહ્યા છે. હેલિકોપ્ટર મારફતે પણ પુષ્પ વર્ષા કરવામાં આવી રહી છે, તેના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. એકતા દિવસ તરીકે આજના દિવસને મનાવવામાં આવે છે, કારણ કે સરદાર સાહેબ જ હતા કે જેમના કારણે સમગ્ર દેશ અખંડિત બન્યો અને તમામ જે નાના નાના ખંડો હતા તે ભારત સાથે જોડાયા હતા. એ તમામને મનાવવાનું કામ તેમણે કર્યું હતું. અને આજે જે દેશ એકતા અને અખંડિતતા સાથે ઊભો છે તેનો સંપૂર્ણ ફાળો સરદાર સાહેબને જઈ રહ્યો છે. ત્યારે આજે તેમની જન્મજયંતિ છે. આજના દિવસને એકતા દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. જે ઉજવણીમાં ભાગ લેવા માટે અમિત શાહ પહોંચ્યા છે. સરદાર સાહેબને તેમણે નમન કર્યા અને હવે તેઓ પરત નીચે આવી રહ્યા છે. આપ તસવીરો જોઈ રહ્યા છો. હેલિકોપ્ટર મારફતે પણ સરદાર સાહેબની જે ઊંચામાં ઊંચી પ્રતિમા છે તેમના પર પુષ્પ વર્ષા કરવામાં આવ્યા. અને હવે અહીંથી તેઓ નીકળશે અને ત્યારબાદ જે કાર્યક્રમનું આજના દિવસે આયોજન કરવામાં આવ્યું છે તે થોડા સમયમાં શરૂ કરવામાં આવશે.
સલામી તેમને આપવામાં આવશે અલગ અલગ પ્લાટૂન દ્વારા, અલગ અલગ પરેડ દ્વારા તે સલામીને તેઓ ઝીલશે. ત્યારબાદ તેઓ સંબોધન પણ કરવાના છે. કેવડિયામાં અત્યારે હાલ રોનક જોવા મળી રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જે ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે. દેશભરના જે એવા ખેલાડીઓ છે કે જેમણે અલગ અલગ ગેમ્સમાં દેશના નામે મેડલ પ્રાપ્ત કર્યા છે, મેડલ જીત્યા છે, એવા ખેલાડીઓને પણ આજે બોલાવવામાં આવ્યા છે અહીં અને તેમનું પણ સન્માન કરવામાં આવનાર છે. તો દેશના અલગ અલગ ભાગોની જે પ્લાટૂન છે તેને પણ બોલાવવામાં આવી છે. તે પણ પોતાનું શક્તિ પ્રદર્શન અહીં કરશે. સાથે જ અલગ અલગ રાજ્યોમાં જ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટાભાગના રાજ્યોમાંથી નીકળેલી રેલી આજે અહીં પહોંચવાની છે. સાયકલ રેલી હતી, સાથે જ કેન્દ્રીય પોલીસ કર્મીઓ તરફથી જે મોટરસાયકલની રેલી હતી તે પણ આજે થોડાક સમયમાં અહીં આવી ગઈ છે. તો એ તમામ પોતાનું શક્તિ પ્રદર્શન કરશે અને આ કાર્યક્રમને કેન્દ્રીય ગૃહમંત્રી નિહાળશે. આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ છે ત્યારે આજના દિવસને ખાસ ઉજવવામાં આવી રહ્યો છે. આપ બંને તસવીરો જોઈ રહ્યા છો. જ્યારે અમિત શાહ પહોંચ્યા હતા અને તેમણે સરદાર સાહેબના ચરણ સ્પર્શ કરીને તેમને નમન કર્યા હતા, પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. આકાશમાંથી પણ હેલિકોપ્ટર મારફતે પુષ્પ વર્ષા કરવામાં આવી સરદાર સાહેબની આ પ્રતિમા પર. દેશના શિલ્પીને નમન કરવામાં આવી રહ્યા છે. તેમનો જે અવિસ્મરણીય અને અનન્ય ફાળો દેશને એક કરવામાં છે તેને યાદ કરવામાં આવી રહ્યું છે. આજના દિવસે તેમની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 4 રાજ્યોની પોલીસ મોટરસાયકલ રેલી કાઢવાની છે. માર્શલ આર્ટનું નિદર્શન, સ્કૂલ બેન્ડ પ્રદર્શન, એકતા પરેડ, બેન્ડ પ્લાટૂનના પ્રદર્શન, આ તમામ પ્રકારના કાર્યક્રમો હવે થોડીક જ વારમાં અહીં શરૂ કરવામાં આવશે. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીનો જે રાષ્ટ્રીય સ્તરનો કાર્યક્રમ છે તે કેવડિયામાં યોજવામાં આવ્યો છે. તસવીરો આપ જોઈ રહ્યા છો. દેશના ખૂણે ખૂણેથી એવા વીર ખેલાડીઓ કે જેમણે દેશને ગૌરવ પ્રાપ્ત કરાવ્યું છે એ તમામ ખેલાડીઓને પણ નિમંત્રવામાં આવ્યા છે અને તેઓનું સન્માન કરવામાં આવશે. તો ખૂબ જ અદ્ભુત નજારો અત્યારે હાલ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જોવા મળી રહ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને ખાસ શણગારવામાં આવ્યું છે આજના દિવસને લઈને. ચારે તરફ જે રીતે હરિયાળીથી ઘેરાયેલો છે આ વિસ્તાર અને જે અદ્ભુત માહોલ અત્યારે હાલ અહીં જોવા મળી રહ્યો છે, ખૂબ જ સુંદર દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. 146મી જન્મ જયંતિ છે આજે સરદાર પટેલની અને તેની ખાસ ઉજવણી કરવામાં આવી રહી છે. થોડાક જ સમયની અંદર એ તમામ કાર્યક્રમો પણ શરૂ થઈ જશે. સ્કૂલના બાળકો દ્વારા પણ બેન્ડનું પ્રદર્શન કરવામાં આવશે. સાંસ્કૃતિક અને રંગારંગ કાર્યક્રમ પણ આજના દિવસે રાખવામાં આવ્યો છે. તો અમિત શાહની સાથે કેટલાક અન્ય ડેલિગેશન્સ પણ અહીં હાજર રહેવાના છે. આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે 3 તસવીરો આપ જોઈ રહ્યા છો. જ્યારે તેઓ અહીં આવી પહોંચ્યા હતા ત્યારબાદ તેઓ સૌથી પહેલા સીધા જ પહોંચ્યા હતા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે. તેમણે સરદાર સાહેબના ચરણ સ્પર્શ કર્યા, તેમને પુષ્પાંજલિ અર્પણ કરી. ત્યારબાદ તેઓ અહીંથી નીકળ્યા છે. સહયોગી દીપિકા કુમાર જોડાઈ ગયા છે અમારી સાથે. દીપિકા, ત્યાંના માહોલ બતાવશો આપ? બિલકુલ પ્રિયંકા, અત્યારે પ્રોટોકોલને કારણે કદાચ હું વધારે વિઝ્યુઅલ્સ આપને સુધી પહોંચાડી નહીં શકું, પરંતુ જે રોડ છે તે સુમસાન બની ચૂક્યા છે અને એકતા પરેડ કે જ્યાં એકતા પરેડ ગ્રાઉન્ડમાં તમામ જે બીએસએફના અધિકારીઓથી લઈને જે પ્લાટૂન છે પ્લાટૂન તૈયાર થઈ ચૂકી છે. સીઆરપીએફની ટીમ પણ તૈયાર થઈ ચૂકી છે અને સાથે જ જે ઓલિમ્પિક પદક વિજેતા છે તેમની ખાસ 29 જેટલા ઓલિમ્પિક પદક વિજેતા કે જેઓ કારમાં તૈનાત થઈ ચૂક્યા છે. સૌપ્રથમ તો આ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા જોઈ રહ્યા છો કે ત્યાં ખાસ કરીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચી ચૂક્યા છે. પુષ્પાંજલિનો કાર્યક્રમ અને ત્યારબાદ અહીંથી જ તેઓ જે રોડ આપ જોઈ રહ્યા છો કે જ્યાં પ્રોટોકોલને કારણે હું આગળ નહીં જઈ શકું, પરંતુ આ જ રોડ ઉપરથી બસ થોડી ક્ષણોમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે તેના વિઝ્યુઅલ્સ આપ જોઈ રહ્યા છો કે તેમનો કોન્વો પસાર થઈ રહ્યો છે અને બસ તેઓ થોડી ક્ષણોમાં એકતા પરેડમાં સામેલ થશે. આ પ્રકારના વિઝ્યુઅલ્સ અને ખાસ કરીને જ્યારે ફરી એકવાર દેશની અંદર જે માહોલ ઊભો થયો છે, એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત રાષ્ટ્રીય એકતા દિવસ આજે
ઉજવાઈ રહ્યો છે ત્યારે એકતા પરેડ ગ્રાઉન્ડમાં તમામ જે અધિકારીઓ સહિત જે ટીમ છે પરેડમાં સામેલ થઈ ચૂકી છે અને બસ બધા જ સ્ટેન્ડો છે રાહ જોવાઈ રહી છે ક્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવે અને તેઓ એકતા પરેડ ગ્રાઉન્ડમાં સામેલ થાય. જે પ્રોટોકોલ છે તે પ્રમાણે ખાસ કરીને જે રૂટ છે તે રૂટ ક્લિયર કરવામાં આવી રહ્યો છે અને બસ રાહ જોવાઈ રહી છે. થોડીક ક્ષણોની અંદર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેઓ એકતા પરેડ ગ્રાઉન્ડ છે તેમાં પહોંચી જશે. તેમનો કોન્વો છે ત્યાં જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે ત્યાંથી નીકળી ચૂક્યો છે અને બસ આ જ રોડ પરથી તેઓ પસાર થશે. આપ જોઈ રહ્યા છો બાઇક રેલી, જે મોટરસાઇકલ રેલી છે, જે પાછળ આપને કદાચ વિઝ્યુઅલ્સમાં દેખાતી હશે. તો ભારતના 4 રાજ્યો અને દરેક ખૂણામાંથી અહીં રેલી પહોંચી છે, ચાહે તમિલનાડુ હોય, ચાહે કન્યાકુમારી હોય, ચાહે જે પ્રકારે માહોલ ગુજરાતનો હોય કે પછી તમામ લોકો અહીં મોટરસાઇકલ રેલીમાં ઉપસ્થિત થયા છે. એટલું જ નહીં, આજે સાયકલ રેલીમાં પણ જે પરેડ છે તે પરેડની અંદર સાયકલ રેલી પણ મોટી સંખ્યાની લાવી છે. ઘણી બધી સ્કૂલો ગુજરાતની કે તેઓ પોતાનું બેન્ડ પરફોર્મન્સ લઈને આવી છે અને તેઓ ખાસ કરીને આ જે એકતા પરેડ છે તેમાં સામેલ થશે. બસ થોડીક ક્ષણોમાં આપ સાયરન પણ સાંભળી શકો છો બેકગ્રાઉન્ડની અંદર કે કોન્વો છે થોડીક ક્ષણોમાં આવી જશે અને આ પ્રકારનો જે માહોલ છે પ્રિયંકા અહીં ઉભો થઈ રહ્યો છે. આજે એકતા દિવસની ઉજવણી છે જી બિલકુલ દીપિકા, થોડીક જ વારમાં એ દ્રશ્યો પણ દર્શકોને જોવા મળશે. થોડાક જ સમયની અંદર એકતા પરેડની શરૂઆત થઈ જશે. તેમનો કોન્વોય પણ લગભગ પહોંચી ગયો છે. આપ તસવીરોમાં જોઈ રહ્યા છો એ રીતે. તો થોડીક જ વારની અંદર તમામ જે પરેડની તૈયારી કરવામાં આવી રહી હતી એ પરેડ અહીં શરૂ થશે. એકતા પરેડની સલામી ઝીલશે અમિત શાહ અને સાથે જ વિવિધ પ્લાટૂન પણ પોતાના કરતબો અને પ્રદર્શન બતાવશે. અલગ અલગ બેન્ડ પણ અહીં પોતાના પરફોર્મન્સ બતાવવાના છે. સ્કૂલ બેન્ડ પણ અહીં છે. માર્શલ આર્ટ નિદર્શન પણ અહીં જોવા મળશે. સાથે જ કેટલાક સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખી અને ઝલક પણ અહીં જોવા મળશે માત્ર થોડીક જ વારની અંદર. રોડ પણ ક્લિયર કરી દેવામાં આવ્યો છે જે રીતે પ્રોટોકોલ હોય છે તે પ્રમાણે અને તેમનો કાફલો અહીંથી પસાર થશે. થોડીક વારમાં તેઓ આવી પહોંચશે પરેડ ગ્રાઉન્ડ ખાતે અને ત્યાં પરેડ સહિત જે અલગ અલગ કાર્યક્રમો છે તેની શરૂઆત થઈ જશે. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. 4 અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છીએ. પરેડના જે જવાનો છે તેઓ પણ સજ્જ છે પોતાના પ્રદર્શનને લઈને. આગળ પણ આ કાર્યક્રમની તમામ ઝાંખી આપને બતાવતા રહીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. ભાવમાં 38 પૈસાનો વધારો. અમદાવાદમાં પેટ્રોલ 105 રૂપિયા 56 પૈસા અને ડીઝલ 105 રૂપિયા 29 પૈસાએ પહોંચ્યું. સુરતના માંડવીમાં બ્રિજના લોકાર્પણમાં કોંગ્રેસના ધારાસભ્યને આમંત્રણ ન અપાતા વિવાદ. તુષાર ચૌધરી, આનંદ ચૌધરી સહિતના કોંગ્રેસ આગેવાનોએ નોંધાવ્યો વિરોધ. લોકાર્પણ સ્થળે જવાનો પ્રયાસ કરતા અટકાયત. હિંમતનગરની હૃદયમ હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર રોનક શાહની સાયબર ક્રાઇમ પોલીસે કરી અટકાયત. યુએન મહેતા હોસ્પિટલ બંધ થવાની છે તેવી કરી હતી પોસ્ટ. યુએન મહેતા હોસ્પિટલનું બનાવ્યું હતું નકલી ફેસબુક પેજ. દિવાળીની ખરીદી માટે અમદાવાદની બજારોમાં જામી ભારે ભીડ. લાલ દરવાજા, ભદ્રક, આલુપુર, રિલીફ રોડ પર ધૂમ ખરીદી કરતા લોકો જોવા મળ્યા. કોરોનાના નિયમોની થઈ ઉપેક્ષા. રાજુલા શહેરમાં દીપડાએ એક વૃદ્ધા પર કર્યો હુમલો. દીપડાની દહેશતથી લોકોમાં ભયનો માહોલ. દીપડાને તાકીદે પાંજરે પૂરવા માંગ. બનાસકાંઠાના મોહબ્બતનગર ગામે 4 વર્ષની બાળકીને શ્વાને વચકું ભરતા ઈજાગ્રસ્ત. બાળકી ખેતરમાં રમી રહી હતી ત્યારે શ્વાને કર્યો હતો હુમલો. માથાના ભાગે ગંભીર ઈજા થતા બાળકીને હોસ્પિટલ ખસેડાઈ. જૂનાગઢ કેશોદમાં બાયપાસ ચોકડીએ ગંભીર અકસ્માતમાં 3ના મોત, 4 ગંભીર. નવસારીથી સોમનાથ દર્શન માટે જઈ રહેલા પરિવારને મંગળપુર નજીક નડ્યો અકસ્માત. મોરબીમાં માર્કેટિંગ યાર્ડમાં આગ લાગતા મચી અફરાતફરી. મોટા પ્રમાણમાં કપાસનો જથ્થો બળીને ખાખ થયો. યાર્ડને મોટા આર્થિક નુકસાનનું તારણ. સુરતમાં સત્યમ ટાયર્સના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા મચી ગઈ નાસભાગ. મોટાભાગનો સામાન બળીને ખાખ થયો. ફાયર વિભાગની ટીમે આગ પર મેળવ્યો કાબુ. સુરતમાં કુબેરજી ટેક્સટાઇલ માર્કેટમાં બીજા માળે આગ લાગી. સાડીનો ગોડાઉન બળીને ખાખ. ફાયર વિભાગની 15 જેટલી ગાડીઓએ 6 કલાક બાદ આગ પર મેળવ્યો કાબુ.
સુરેન્દ્રનગરના મૂડીના સડલા ગામમાં દીપડો દેખાતા ફફડાટ. વાડી વિસ્તારમાં દીપડો દેખાતા સડલા, દૂધઈ, ટીકર અને ખાટલી ગામના ખેડૂતો અને ખેત મજૂરોમાં ભયનો માહોલ. પાંજરા મૂકવા વન વિભાગને રજૂઆત કરાઈ. તહેવારો પહેલા હરકતમાં આવ્યો અમદાવાદ મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ. મીઠાઈની દુકાનોમાંથી કલેક્ટ કરાયા સેમ્પલ. ઉત્તર પૂર્વના પવનોના કારણે તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો. આગામી 5 દિવસ સૂકું રહેશે વાતાવરણ. 15.4 ડિગ્રી રહ્યું નલિયાનું લઘુત્તમ તાપમાન. 2 દિવસ બાદ લઘુત્તમ. વેલકમ બેક. તો આજે એકતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિવિધ કાર્યક્રમોનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આપ જોઈ રહ્યા છો આ કાર્યક્રમની સીધી ઝલક. અમિત શાહ નિહાળી રહ્યા છે. એકતા પરેડની સલામી તેઓ ઝીલશે. સરદાર વલ્લભભાઈ પટેલની આજે 146મી જન્મ જયંતિ છે. તેના માનમાં આ વિવિધ કાર્યક્રમોનું ખાસ આયોજન સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરવામાં આવ્યું છે. અલગ અલગ પ્લાટૂન પોતાની પરેડ બતાવશે. અમિત શાહ પણ પહોંચી ગયા છે પરેડ ગ્રાઉન્ડ ખાતે અને તેઓ સલામી ઝીલશે. संगठन के 54 ध्वज शामिल हैं। इन 54 ध्वज वाहकों के हाथों में लहराते यह प्रत्येक ध्वज अपने आप में अनेकों वीर गाथाओं को समेटे हुए देश की एकता एवं अखंडता को बनाए रखने हेतु संकल्पित है। उपस्थित सभी से निवेदन है, राष्ट्रध्वज के आगमन पर राष्ट्रध्वज के सम्मान में अपने स्थान पर खड़े हो जाएं, वर्दीधारी सैल्यूट करें। राष्ट्रीय एकता को कायम कर पूज्य सरदार ने भारत के सुनहरे भविष्य का सपना देखा था। आज इस दिवस पर हमारे साथ मंच के समक्ष दाहिनी और बाईं ओर भारत का भविष्य उत्साह से जुड़ा है, यानी बच्चे भी आज राष्ट्रीय एकता परेड का हिस्सा बने हैं। तो माननीय गृह मंत्री महोदय से अनुरोध करते हैं वे उपस्थित सभी के साथ पूरे भारत देश को एकता की शपथ दिलवाएं। उपस्थित सभी अपने स्थान पर खड़े होकर दाहिना हाथ आगे करके शपथ ग्रहण करें। मैं सत्यनिष्ठा से शपथ लेता हूं कि मैं राष्ट्र की एकता, अखंडता और सुरक्षा को बनाए रखने के लिए स्वयं को समर्पित करूंगा और अपने देशवासियों के बीच यह संदेश
फैलाने का भरसक प्रयत्न करूंगा। मैं यह शपथ अपने देश की एकता की भावना से ले रहा हूं, जिसे सरदार वल्लभ भाई पटेल की दूरदर्शिता एवं कार्यों द्वारा संभव बनाया जा सका। मैं अपने देश की आंतरिक सुरक्षा सुनिश्चित करने के लिए अपना योगदान करने की भी सत्यनिष्ठा से संकल्प करता हूं। हमारे संविधान एवं देश की आंतरिक सुरक्षा के प्रति कटिबद्ध यह ध्वज वर्षों की सेवा, शौर्य, कर्तव्य निष्ठा, पराक्रम एवं शहादत व श्रेष्ठता और गर्व का प्रतीक चिन्ह भी है। किसी भी तरह की आफत या महामारी देश के प्रति हमारी निष्ठा और हौसलों को डिगा नहीं पाएगी, क्योंकि हमारे जाबाज जवान सरदार पटेल की दृढ़ इच्छा शक्ति एवं दूरदर्शिता से प्रेरित होकर अपने देश के प्रति समर्पित है और आज राष्ट्रीय एकता परेड के अवसर पर अपने शौर्य प्रदर्शन एवं परेड की संक्षिप्त प्रस्तुति करेंगे। और अब पूज्य सरदार की अप्रतिम प्रतिमा के चरणों के समीप मां भारती के जाबाज सिपाही देश के प्रति अपने जुनून, शौर्य और अनुशासन से देश के प्रति अपना राष्ट्रभाव प्रदर्शित करेंगे। इस परेड के जरिए अखंड भारत का संदेश देती ये परेड अब मंच की ओर अग्रसर होगी।
पूज्य सरदार पटेल की 145वीं जन्म जयंती है। 562 देशी रियासतों का विलय कर भारत को एक मजबूत राष्ट्र बनाने वाले एकता के प्रेरणा मूर्ति पूज्य सरदार की इस विराट मूर्ति के समक्ष देश के प्रति अपना राष्ट्र भाव प्रदर्शित करेंगे। इस परेड के जरिए भारत की अखंडता के स्वरूप ये परेड अब मंच की ओर आगे बढ़ते हुए ये कह रही है, इतनी सी बात हवाओं को बताए रखना, रोशनी होगी चरागों को जलाए रखना, लहू देकर की है जिसकी हिफाजत हमने, ऐसे तिरंगे को हमेशा दिल में बसाए रखना। तिरंगे के प्रति अपने सीने में समर्पण भाव को समाये हैं ये जाबाज सिपाही, जिनके राष्ट्र प्रेम की झलक अब हम इस परेड के जरिए देखेंगे। इस परेड का नेतृत्व कर रहे हैं 2018 की बैच के IPS श्री विजय सिंह गुर्जर, झुंझुनू से संस्कृत साहित्य में ग्रेजुएट किसान परिवार के विजय सिंह, जिन्होंने दिल्ली में बतौर कांस्टेबल अपनी करियर की शुरुआत की, कई विभागों में अपनी सेवा प्रदान कर 2018 में भारतीय पुलिस सेवा यानी IPS में नियुक्त हुए। ये है परेड कमांडर श्री विजय गुर्जर, जिसमें सबसे पहले दस्ता है 54 ध्वज वाहकों का। राज्य पुलिस, केंद्रीय अर्धसैनिक बल, केंद्रीय पुलिस संगठन की ये ध्वज शान से मंच के सामने से गुजरते हुए। और अब अगला दस्ता BSF का जवान, BSF के जवानों का, जिसमें कश्मीर, राजस्थान या पूर्वी भारत की कैसी भी विषम परिस्थितियों में दिन को या रात मुस्तैदी से अपने कर्तव्य का निर्वाह करते हैं, जिनकी कमान संभाले हुए हैं श्री मनदीप ठाकुर, सहायक कमांडर। और अब आ रहे हैं CRPF के ये जवान, अपने कदमों की चमक से शौर्य और निष्ठा का संदेश देता अग्रसर है। CRPF का ये दस्ता कश्मीर में आतंकवादियों का सफाया करना हो या नक्सलवाद से लोहा लेना हो, हर दंगों पर नियंत्रण करने के लिए या चुनावों को सुरक्षा प्रदान करने के लिए देश में आंतरिक सुरक्षा की पहली जरूरत है। CRPF, जिनकी कमान संभाले हैं संदीप पाटिल, सहायक कमांडर। अगला दस्ता CISF का, देश के संवेदनशील एवं अति महत्वपूर्ण संस्थानों, अंतर्राष्ट्रीय प्रमुख हवाई अड्डे, बंदरगाह, परमाणु ऊर्जा एवं अंतरिक्ष प्रतिष्ठान, इन सभी जगह पर CISF पहली पसंद सुशांत गायकवाड़, सहायक कमांडर के नेतृत्व में। और अब मंच के सामने ITBP वर्ष 2020 में गलवान में चीनियों की घुसपैठ के दौरान ITBP के जाबाजों द्वारा अपना लोहा मनवाया गया। श्री करण सिंह, सहायक कमांडेंट की कमान में मंच से गुजरते हुए ITBP के ये जवान। और अब आ रही है गुजरात पुलिस की ये टीम, मेजबान राज्य गुजरात, जो पूज्य सरदार की जन्मभूमि की सलामती सुरक्षा के लिए सदैव कटिबद्ध है। ये है गुजरात पुलिस, अनिल पटेल DSP, जिनकी कमान संभाले हुए हैं। मातृभूमि की आन बान और शान के लिए सर पे कफन बांधे मुस्तैद होते हैं हमारे जाबाज सिपाही, तो वहीं अपनी प्रतिभा और कौशल्य से विश्व में देश की पहचान भी बढ़ाते हैं ये जाबाज। आज इस परेड में खिलाड़ी जुड़े हैं जिसमें ओलंपिक, कॉमनवेल्थ एवं एशियाड गेम्स में पदक जीते हैं, जिसमें सबसे आगे हैं ओलंपिक मेडल विनर इंडियन हॉकी टीम के कप्तान श्री मनप्रीत सिंह, टोक्यो ओलंपिक 2020 में हॉकी में जीते ब्रॉन्ज मेडल, जिन्हें अर्जुन अवार्ड से भी नवाजा गया। और अब आ रहे कॉमनवेल्थ पदक विजेता विकास कृष्णा, कॉमनवेल्थ गेम्स बॉक्सिंग में गोल्ड मेडल, ब्रॉन्ज मेडल एशियन गेम्स में, अर्जुन मोदगिल निशानेबाजी में सिल्वर मेडल एवं अर्जुन पुरस्कार, मौसम खत्री रेसलिंग में सिल्वर मेडल, सीना पुनिया डिस्कस थ्रो में सिल्वर मेडल कॉमनवेल्थ में एवं ब्रॉन्ज मेडल एशियन गेम्स में। अब आ रहे हैं एशियाई पदक विजेता, जिसमें है आकाशदीप सिंह, हॉकी खिलाड़ी, अर्जुन पदक विजेता एवं ब्रॉन्ज मेडलिस्ट, राजूलाल चौधरी, कबड्डी में ब्रॉन्ज मेडल, रणदीप कौर, कबड्डी में सिल्वर मेडल, श्री सरदार सिंह, पद्मश्री से सम्मानित हॉकी खिलाड़ी जिन्होंने कई पदक हासिल किए हैं, सूर्य भानु प्रताप सिंह, वुशु खिलाड़ी, ब्रॉन्ज मेडल एवं एन उषा रानी, कबड्डी में सिल्वर मेडल। और अब आ रहे हैं एशियाई पदक विजेता, जिसमें है अजय ठाकुर, कबड्डी ब्रॉन्ज मेडल, प्रियंका नेगी, कबड्डी सिल्वर मेडल, टी सीताराम, सेपक टाकरो ब्रॉन्ज मेडल, W संजय सिंह, सेपक टाकरो में ब्रॉन्ज मेडल, शालिनी पाठक, कबड्डी में सिल्वर मेडल, मनप्रीत कौर, कबड्डी में सिल्वर मेडल, जी जित शौर, सेपक टाकरो में ब्रॉन्ज मेडल एवं Y आकाश सिंह, सेपक टाकरो में। और अब एशियाई पदक विजेता, जो कि सभी खिलाड़ी सेपक टाकरो में कांस्य पदक विजेता हैं, जिसमें है SMC, NG ज्योतिन सिंह, श्री धीरज एंड श्री W हेनरी सिंह। और अब आ रहे हैं मोटरसाइकिल रैली के ये
આ તમામ કાર્યક્રમની તસવીરો આપના સુધી પહોંચાડતા રહીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. ભદ્રક આલુપુર રિલીફ રોડ પર ધૂમ ખરીદી કરતા લોકો જોવા મળ્યા. કોરોનાના નિયમોની થઈ ઉપેક્ષા. રાજુલા શહેરમાં દીપડાએ એક વૃદ્ધા પર કર્યો હુમલો. દીપડાની દહેશતથી લોકોમાં ભયનો માહોલ. દીપડાને તાકીદે પાંજરે પૂરવા માંગ. બનાસકાંઠાના મોહબ્બતનગર ગામે 4 વર્ષની બાળકીને શ્વાને વચકું ભરતા ઈજાગ્રસ્ત. બાળકી ખેતરમાં રમી રહી હતી ત્યારે શ્વાને કર્યો હતો હુમલો. માથાના ભાગે ગંભીર ઈજા થતા બાળકીને હોસ્પિટલ ખસેડાઈ. જૂનાગઢ કેશોદમાં બાયપાસ ચોકડીએ ગંભીર અકસ્માતમાં 3ના મોત, 4 ગંભીર. નવસારીથી સોમનાથ દર્શન માટે જઈ રહેલા પરિવારને મંગળપુર નજીક નડ્યો અકસ્માત. મોરબીમાં માર્કેટિંગ યાર્ડમાં આગ લાગતા મચી અફરાતફરી. મોટા પ્રમાણમાં કપાસનો જથ્થો બળીને ખાખ થયો. યાર્ડને મોટા આર્થિક નુકસાનનું તારણ. સુરતમાં સત્યમ ટાયર્સના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા મચી ગઈ નાસભાગ. મોટાભાગનો સામાન બળીને ખાખ થયો. ફાયર વિભાગની ટીમે આગ પર મેળવ્યો કાબુ. સુરતમાં કુબેરજી ટેક્સટાઇલ માર્કેટમાં બીજા માળે આગ લાગી. સાડીનો ગોડાઉન બળીને ખાખ. ફાયર વિભાગની 15 જેટલી ગાડીઓએ 6 કલાક બાદ આગ પર મેળવ્યો કાબુ. સુરેન્દ્રનગરના મૂડીના સડલા ગામમાં દીપડો દેખાતા ફફડાટ. વાડી વિસ્તારમાં દીપડો દેખાતા સડલા, દુધઈ, ટીકર અને ખાટલી ગામના ખેડૂતો અને ખેત મજૂરોમાં ભયનો માહોલ. પાંજરા મૂકવા વન વિભાગને રજૂઆત કરાઈ. તહેવારો પહેલા હરકતમાં આવ્યો અમદાવાદ મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ. મીઠાઈની દુકાનોમાંથી કલેક્ટ કરાયા સેમ્પલ. ઉત્તર પૂર્વના પવનોના કારણે તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો. આગામી 5 દિવસ સૂકું રહેશે વાતાવરણ. 15.4 ડિગ્રી રહ્યું નલિયાનું લઘુત્તમ તાપમાન. 2 દિવસ બાદ લઘુત્તમ તાપમાન વધવાની શક્યતા. ભચાઉના નેર ગામે મંદિરમાં આયોજિત કાર્યક્રમમાં જવા પર અનુસૂચિત જાતિના લોકો પર જીવલેણ હુમલો કરનાર 7 આરોપી પકડાયા. સાંસદ વિનોદ ચાવડાએ આકરી સજા કરવા માંગ કરી. ભોગ બનનાર 6 પીડિતો માટે સરકારે જાહેર કરી 21 લાખની સહાય. સયાજી હોસ્પિટલે બાળક બદલ્યું હોવાનો એક પરિવારના આરોપથી ખળભળાટ. પહેલા પુત્ર જન્મ્યો હોવાની જાણ કર્યા બાદ નર્સે પુત્રી જન્મી. વેલકમ બેક. ફરી એકવાર આપને લઈને જઈશું જે એકતા દિવસ અંતર્ગત જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને જે પરેડ અત્યારે હાલ ચાલી રહી છે. 2 यूनियन टेरिटरीज के यहाँ पर सब इंस्पेक्टर राकेश बिश्नोई है जिसके कमांडर, और अगली टीम है सीआरपीएफ के जवानों की जो कि नक्सली इलाकों में तैनात है. वे गढ़चिरौली महाराष्ट्र से रैली की शुरुआत करते हुए 1000 किलोमीटर की दूरी को तय कर यहाँ उपस्थित है. सहायक कमांडेंट चेतन शेलोतकर के नेतृत्व में तालियों से हम स्वागत करेंगे इन सभी का. इतने दूर से ये सफर तय करके आज इस राष्ट्रीय एकता परेड का हिस्सा बने हैं. अब आ रही है टीम आईटीबीपी के पुलिस कर्मियों की जो कि भारत चीन की सीमा गोगरा हॉट स्प्रिंग से 27 अगस्त को शुरू किया. 70,000 फीट से भी ऊपर 3 पहाड़ी दरों को पार करते हुए सबसे ज्यादा तकरीबन 2800 किलोमीटर की यात्रा लद्दाख, हिमाचल प्रदेश, हरियाणा, दिल्ली, राजस्थान से होकर केवड़िया के स्थल पर पहुंचे हैं. सहायक कमांडेंट अधीश गुप्ता के नेतृत्व में. और अब साइकिल रैली में एसएसबी के जवानों की ये टीम जो भी 2347 किलोमीटर का सफर तय कर जयगांव पश्चिम बंगाल से यहाँ आए हैं. यानी पूर्व भारत से इन्होंने जोड़ा है इस पश्चिम भारत को. 5 राज्यों के 26 जिलों के जनमानस तक पहुंचाया एकता के संदेश को. सहायक कमांडेंट सुजीत कुमार के नेतृत्व में. दूर सुदूर गांव से, भारत की सुदूर सीमाओं से यहाँ पर आए हैं ये सैनिक. मोटरसाइकिल एवं साइकिल रैली के स्वरूप में बहुत बहुत अभिवादन है आप सभी का.
अब सशस्त्र सीमा बल SSB के वीरों के द्वारा एक स्पेशल डेमोन्स्ट्रेशन वुशु मार्शल आर्ट का। वुशु जो कि एक फुल कांटेक्ट खेल है और मार्शल आर्ट के इस खेल वुशु, जिसमें वुशु का मतलब है सैन्य कला। वुशु जो खेलों में से एक है जिसे सशस्त्र सीमा बल ने फिट इंडिया मूवमेंट योजना के हेतु उत्कृष्टता प्राप्त करने का प्रस्ताव दिया है। SSB में वुशु के 50 खिलाड़ी हैं, जिसमें 24 महिलाएं। उन्होंने वुशु प्रतियोगिताओं में अंतर्राष्ट्रीय स्तर पर 16 और राष्ट्रीय स्तर पर 54 पदक जीते हैं। आज के इस प्रदर्शन में 21 लोगों का दल है, जिसमें 6 महिलाएं एवं 15 पुरुष हैं। तो प्रस्तुत है SSB के जवानों के द्वारा वुशु मार्शल आर्ट। ITBP के हिंदी राष्ट्रीय एकता दिवस अवसर पर आपके समक्ष प्रदर्शन करेंगे लाइट कॉम्बैट व्हीकल प्रदर्शन, जिसमें वाहन के अलग अलग हिस्सों को बहुत ही कम समय में
आईटीबीपी के जांबाजों द्वारा खोलकर व जोड़कर वाहन को तैयार किया जाएगा। आईटीबीपी के सैनिक दुर्गम दूरदराज रास्तों में वाहन से अपने कर्तव्य निर्वहन हेतु जाते हैं तो रास्ते में अचानक सामने कई बाधाएं अवरोध आ जाते हैं, जैसे लैंडस्लाइड, ग्लेशियर, पहाड़ों को टूटने से, मार्ग में बड़े बड़े पत्थर, पेड़ों के गिर जाने से मार्ग अवरोध हो जाते हैं। किंतु आईटीबीपी के जवान अपने कार्य को रुकने नहीं देते। ऐसी परिस्थिति में वाहन को खोलकर बाधा को पार करके वाहन के हिस्सों को जोड़कर जाबाजी से अपने कार्य को अंजाम देते हैं। आईटीबीपी की अधिकतर तैनाती पहाड़ी क्षेत्रों के साथ अति दुर्गम क्षेत्र में है, जहां पर मौसम की विषम परिस्थितियों एवं अन्य कारणों से कई बार बॉर्डर आउटपोस्ट देश की मुख्य धारा से कटी रहती है। परिस्थिति चाहे कैसी भी हो, आईटीबीपी के वाहनों को हर समय हर परिस्थिति के लिए तैयार रहना अति आवश्यक है। आईटीबीपी के द्वारा किसी भी परिस्थिति में ऑपरेशनल मूवमेंट को रोका नहीं जाता। वाहन को विषम परिस्थिति में खोलकर ट्रांसमिट करके या एयरलिफ्ट करके जोड़ा जाता है तथा वाहन के आगे की प्रत्येक कार्यवाही को जारी रखकर प्रत्येक ऑपरेशनल कार्यवाही को सफलतापूर्वक अंजाम दिया जाता है। इस प्रकार की कार्यवाही को लेह में दौलत बेग ओल्डी चौकी, उत्तराखंड में लपतल व कालापानी चौकी और अरुणाचल प्रदेश की अग्रिम चौकी में सफलतापूर्वक अंजाम दिया गया। इसके अतिरिक्त समय समय पर आने वाली आपदा प्रबंधन के दौरान भी आईटीबीपी के सैनिकों द्वारा ऑपरेशनल मूवमेंट की कार्यवाही को तेज गति के साथ कुशलता से पूर्ण किया जाता है। इस वाहन का कुल भार 956 किलोग्राम है। इस वाहन के 3 मुख्य भाग हैं: इंजन, बॉडी व चेसिस फ्रेम, जिनको आईटीबीपी हिमवीरों द्वारा क्रमबद्ध तरीके से अलग किया गया व वाहन के हिस्सों को जोड़ने की कार्यवाही आपके सामने प्रदर्शित की जा रही है। सर्वप्रथम शकल पिन खोलकर फ्रंट एक्सल व रियर एक्सल, जिनमें फ्रंट एक्सल का वजन लगभग 135 किलोग्राम है व रियर एक्सल का वजन लगभग 125 किलोग्राम है, को वाहन के चेसिस फ्रेम, जिसका वजन लगभग 120 किलोग्राम है, के साथ जोड़ा जा रहा है। वाहन के इंजन तथा गियर बॉक्स, जिसका भार लगभग 140 किलोग्राम है, को आईटीबीपी के जवानों द्वारा चुस्ती से वाहन में फिट किया जा रहा है। माननीय महोदय, यह प्रदर्शन यहाँ पर सामान्य परिस्थिति में प्रदर्शित किया जा रहा है, जबकि आईटीबीपी की तैनाती अति दुर्गम पहाड़ी क्षेत्र, जहाँ पर तापमान अत्यधिक कम -40 डिग्री, बर्फबारी, ओलावृष्टि, अतिवृष्टि, पुल व सड़कों का टूट जाना जैसी कठिनतम परिस्थितियों में भी बिना देरी के हर मिशन को पूर्ण किया जाता है। वाहन के हिस्सों को जोड़ने के क्रम में वाहन के बॉडी फ्रेम को जोड़ा जाएगा, जिसका भार लगभग 250 किलोग्राम है। हाल ही में किन्नौर में आई भूस्खलन विपदा के समय आईटीबीपी के वाहनों द्वारा यथासंभव सहायता की गई। विषम परिस्थितियां हिमवीरों को रोक नहीं पाई। एक चुनौतीपूर्ण तकनीकी कार्य, जिसे आईटीबीपी के सैनिक हौसलों के साथ बेहतरीन तरीके से वाहन के हिस्सों को खोलने के उपरांत जोड़ने की कार्यवाही को सफलतापूर्वक अंजाम देते हुए आईटीबीपी यानी बहादुरी और निष्ठापूर्ण प्रतिबद्धता, शौर्य, दृढ़ता, कर्मनिष्ठा के प्रतिरूप ये हिमवीर सैनिक संकल्प की टंकार हम, रणभूमि की ललकार हम, निर्भीक हम, अजय हम, हिमवीर स्वाभिमानी, हम सरहद के सेनानी, हम सच्चे हिंदुस्तानी। बेहतरीन प्रदर्शन,
और ये प्रदर्शन आईटीबीपी के हिमवीरों ने 4 मिनट 31 सेकंड में पूर्ण किया। जोरदार तालियों की गुजारिश आईटीबीपी के इन हिमवीरों के नाम। हिंदुस्तान की एकता एवं श्रेष्ठता के लिए पूज्य सरदार के विचारों और उनकी निष्ठा को भारत की आने वाली पीढ़ियों तक पहुंचाकर उन्हें जागरूक करना हमारा कर्तव्य है और फर्ज भी, जिसके चलते हमारे भविष्य समान बच्चों को राष्ट्रीय एकता दिवस में शामिल करने हेतु बैंड कौशल स्पर्धा का आयोजन गुजरात सरकार के तहत प्रशासन एवं पुलिस के द्वारा किया गया, जिसमें पूरी राज्य जिला कक्षा से 37 शालाओं के स्कूल बैंड्स ने हिस्सा लिया और उनमें से स्टेट लेवल पे विजेता बनी 2 टीम जो छात्रों की और छात्राओं की है, जिसमें सबसे पहले परफॉर्म करेंगी विनर गर्ल्स टीम जो है वर्ल्ड हेरिटेज सिटी अहमदाबाद के नरोडा की सेंट मैरी स्कूल से 10 से 12 साल की ये छोटी सी बेटियां, जिसका नेतृत्व कर रही है प्रियांशी यादव। 8वीं कक्षा की ये छोटी सी बेटी, ये छात्रा जो 25 छात्राओं की ये टीम सेंट मैरी स्कूल नरोडा अहमदाबाद जो प्रस्तुत करेंगे अपना बैंड निदर्शन। तालियों के गर्जन से हम इन बच्चों की हौसला अफजाई करेंगे। सेंट मैरी स्कूल नरोडा अहमदाबाद की ये है बेटियां।